48,000 કરોડની લાલચ આપી છેતરપિંડી કરનાર 2 શખ્સોને ઝડપી પાડતી દ્વારકા જિલ્લા પોલીસ। પોતાના એકાઉન્ટમાં 48,000 કરોડ રૂપિયા જમા થયા છે અને તે એકાઉન્ટ આરબીઆઈ દ્વારા સીઝ કરવામાં આવ્યું છે તેવી જાહેરાત કરી લોકોને ઠગ બનાવતા 2 ઠગબાજોને ઝડપી પાડતી દ્વારકા જિલ્લા પોલીસ। આરબીઆઈના ખોટા ડોક્યુમેન્ટ્સ તેમજ ફોટા સહિત સિક્કાવાળા લેટર હેડ બનાવી લોકોને લાલચ આપી છેતરપિંડી કરતા 2 શખ્સોને દબોચી લેતી પોલીસ। 48,000 કરોડનું ફંડ પોતાના એકાઉન્ટમાં જમા થયું છે જે આરબીઆઈ દ્વારા સીઝ કરવામાં આવ્યું છે તેવી વાત કરી સીઝ રકમ છોડવા માટે ટેક્સ ભરવાની રકમ લોકો પાસે ઉઘરાવી અને મોટી રકમ મળશે તેવી લાલચ આપી છેતરપિંડી કરતા હતા બંને ઇસમો। બ્યુરો રિપોર્ટ લલિત સિંગડિયા। 10/12/2024 ચીટિંગ અને ફોર્જરીનો અલગ અલગ કલમો હેઠળ સલાયા પોસ્ટેમાં એક ગુનો દાખલ થયો હતો। એમાં અત્યાર સુધીનો અમને 2 આરોપીને અટક કરી લીધું છે। એમાં એ લોકોએ આરબીઆઈના ખોટા દસ્તાવેજ ઊભા કરીને એવી રીતે એક સ્ટોરી બતાવતા હતા કે એ લોકોના 48,000 કરોડ જેવા જે રકમ છે બેંક અકાઉન્ટ આરબીઆઈ સીઝ કરી લીધું છે એને અનફ્રીઝ કરવા માટે અગર સામાવાળા જેના સાથે છેતરપિંડી થાય છે એ લોકો એક મોટી અમાઉન્ટ અગર ફાઇન આપી દે તો એમાંથી જે અનફ્રીઝ થશે 48,000 કરોડ એમાંથી જે છે અમારા જે ભોગ બનનાર છે એનામાંથી એને એ ફાયદા મળશે। એ બધું સ્ટોરીના આધારે એ લોકો જેટલા પણ ભોગ બનાવે છે એના સાથે કમિશન લઈને એક મીટિંગ ગોઠવતા હતા। પછી એને ખબર જ થઈ કે કોઈ એટલું મોટો અમાઉન્ટ તો ભરશે નહીં, બટ એના સાથે ઘણા લોકો સાથે એવી રીતે એને ચીટિંગ કરી હતી। એમાં અમને અત્યાર સુધીમાં 2 આરોપીને અટક કરી લીધું છે અને બીજા માટે પણ અત્યારે અમારી કાર્યવાહી ચાલુ છે। બંને આરોપી ક્યાંના છે? બંને એક રાજકોટના છે અને એક અમદાવાદ બાજુના છે।